રાજકોટ અગ્નિકાંડ અને આ છોકરી તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એને પોતાના જીવનની આશા ગુમાવી છે। રાજકોટ અગ્નિકાંડમાં 20 વર્ષની આશાએ પોતાનો જીવ ગુમાવ્યો અને એમના બેન છે। આટલા સમયથી લડી રહ્યા છો, બધું જ થયું, પણ ન્યાયની અપેક્ષા હવે ઓછી થતી જાય છે પરિવારોમાં। હવે અત્યારથી આજથી મને એમ લાગે છે, પહેલાં તો હું સૌપ્રથમ રાહુલ ગાંધીનું જેટલા બધી લોકો અમને મળવા અહીંયા આવ્યા એનો હું ખૂબ આભાર માની, કેમ કે એનો એટલો કિંમતી સમય કાઢીને એ અમને પીડિત પરિવારના ન્યાય માટે માંગવા આવ્યા છે ને અમને રાહુલ ગાંધીએ કીધું પણ છે કે જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તમારી સાથે જ ઊભા છે ને આ મુદ્દા અમારા 3 માંગણી અમારા જેટલે અમારા ન્યાય માટે અમે મુદ્દા રાખ્યા છે એ સંસદમાં મૂકશે ને અમને ચોક્કસપણે ન્યાય મળે એના માટે એ પૂરી શક્તિથી અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકશે નહીં ને અમારા આગળ જો કાર્યક્રમ અમે રાખશું કે અમે જોડાવાનું કીધું સરને તો એમાં પણ એનો સમય હશે તો એ અમને અમારી સાથે જ રહેશે ને અમારી સાથે જ હાલશે ને પૂરો અમારો સાથ દેશે ને સપોર્ટમાં છે ને અમને લાગે પણ છે કે અમને ન્યાય મળશે। હવે અમને લાગે છે કે અમને ન્યાય મળશે, કેમ કે રાહુલ ગાંધી સર અચ્છા, તમારી શું વાતચીત થઈ અહીંયા આવ્યા હતા ત્યારે? અમારી વાતચીત થઈ કે જો કે આની પહેલાં અમે કોન્ફરન્સમાં વાત કરેલી જ છે, એટલે અમારે ટૂંકમાં બધી વાત તો તમને રાહુલ ગાંધીને ખબર જ છે। આજકાલ અમે ટૂંકમાં એમ જ કીધું કે સર્વે એમ કીધું હતું કે બેટા તમારી શું માંગણી છે, મારી પાસે શું અપેક્ષા છે, તો મેં એમ કીધેલું છે કે અમારી અપેક્ષા ગુજરાત સરકાર પાસે કશું નથી, કેમ કે 1 મહિનોથી અમારે જો અપેક્ષા હોત તો બીજે દી અમને ન્યાય મળી ગયો ગુજરાત સરકારથી ન્યાય દેવો। હવે તો અમારી ન્યાય બસ તમારી પાસે છે કે તમે જાઓ સંસદમાં આ મુદ્દા મૂકો ને અમારા પીડિત પરિવારના જે મુદ્દા છે એ તમે ઉઠાવો ને તમે તમારી રીતના લડો ને અમે તમારા ફૂલ સપોર્ટમાં છે ને અમને ન્યાય અપાવો એટલી અમારી અપીલ છે ને સર। રાજકોટ અગ્નિકાંડ બાદ ઘણી બધી કાર્યવાહી થઈ, ઘણા બધા અધિકારીઓના નામ આવ્યા, ઘણા બધા લોકો સસ્પેન્ડ થયા, તો એ બધી કાર્યવાહીથી તમે સંતુષ્ટ હો કે તમને એવું લાગે છે કે આ ખાલી દેખાડો થઈ રહ્યો છે? આ ફૂલ દેખાડો જ છે, કેમ કે ગુજરાત સરકાર જ આખી ખોટી છે। સરકાર ઉપર જ મને ભરોસો નથી તો એના લોકો મૂકેલા છે, આ એના અધિકારી મૂકે તો તમે વિચારો આ એ કોઈ પીડિત પરિવારને કોઈ પણ લોકોને નથી વિશ્વાસ કે આ એના અધિકારીઓને બધી પોતાના પૈસા માટે જેબો માટે જ કરે કે એના પૈસાથી જ મતલબ છે એને લોકોથી મતલબ નથી। એટલા માટે જ આજે અમારે રાહુલ ગાંધીને અહીંયા આવ્યા ને એની સાથે અમે વાત કરી ને હવે અમને એમ લાગે કે અમને ન્યાય મળશે, 100% અમને ન્યાય મળશે ને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમારી સાથે જ છે ને હવે અમને ન્યાય મળશે। બાકી ગુજરાત સરકારથી અમને કંઈ ન્યાયની અપેક્ષા છે નહીં, અમે એ મહિનોથી પહેલાં જ મૂકી દીધી। ગુજરાત સરકાર પાસેથી અમને કોઈ ન્યાયની અપેક્ષા નથી એવું એ કહેવા માંગે છે, પણ એ સવાલ થવો જોઈએ કે કેમ ગુજરાત સરકાર પાસેથી અપેક્ષા નથી? સરકારને લોકો માય બાપ બનાવી દેતા હોય છે, સરકારને એવું કહેવાય કે મા બાપ નથી તો એની પાસે સરકાર છે, પણ એ માય બાપ પાસેથી આ લોકોને કોઈ અપેક્ષા નથી, કારણ કે એ લોકો સાથે જે થયું છે ત્યારબાદ જે કાર્યવાહી થવી જોઈતી હોય ધીરી કાર્યવાહી થાય છે, જે એક્શન લેવાતા હોય એ એક્શન નથી લેવામાં આવતા। પીડિત પરિવાર અગ્નિકાંડનો પીડિત પરિવાર તો હમણાંથી આ પરિસ્થિતિથી ગુજરી રહ્યો છે, એની પહેલાંથી અનેક ઘટનાઓ બની અને અનેક ઘટનાઓના પીડિત પરિવાર અહીંયા હાજર છે અને બધા એક જ કહી રહ્યા છે કે 6 મહિના થયા, 12 મહિના થયા, 15 મહિના થયા, વરસ થયું, પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ।